નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11ની અંદર ઉદાહરણનો જે પોર્શન છે, દાખલાઓનો જે પોર્શન છે એ શરૂ કરવા તરફ જઈ રહ્યા હતા અને લગભગ આપણે 2 દાખલા જોયા હતા. ત્યારબાદ હવે આપણે ઉદાહરણનો દાખલા નંબર 3 જોઈએ. રકમ આ પ્રમાણે છે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. કલનશાસ્ત્ર એટલે શું? તો મેથેમેટિક્સની અંદર કલનશાસ્ત્રની અંદર 2 પ્રકારના ભાગનો સમાવેશ થાય છે, વિકલન અને સંકલન. એટલે કે ટૂંકમાં સંકલન અને વિકલનની પ્રક્રિયાનો ઉપયોગ કરી અને અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે. એમાંય ખાસ કરીને આપણે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવીશું એ સંકલનની રીતનો ઉપયોગ કરીને મેળવીશું. બરાબર છે? આપણે જાણીએ છીએ કે આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા છે. તો એમાં છે v બરાબર v0 પ્લસ at, પછી x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આ સમીકરણ છે. આ સમીકરણો આપણે કલનશાસ્ત્રની રીતથી મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો સૌથી પહેલાં શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ કે પ્રવેગ a બરાબર dv બાય dt. આમાંથી આપણે કામ કરીએ કે dt વાળું પદ એની સાથે ગુણાકારમાં લઈ લઈએ, એટલે કે dv ને કરતા બનાવીએ તો dv બરાબર a ઇન્ટુ dt થશે. આ જે સમીકરણ હતું એની બંને બાજુ સંકલન લઈએ. સમીકરણની બંને બાજુ સંકલન લેતા થોડું યાદ રાખવું પડશે તમારે સંકલન અને વિકલનના સૂત્રોને. તો બંને બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન dv બરાબર સંકલન a ઇન્ટુ dt. હવે વાત કરીએ કે સંકલનની લિમિટ ક્યાંથી ક્યાં સુધીની લેવી. તો આપણે એવું ધારણા કરી લઈએ કે ધારો કે t બરાબર 0 સમયે કોઈ કણ છે એ ગતિની શરૂઆત કરે છે અને એનો વેગ છે t બરાબર 0 સમયે કોઈ કણનો વેગ v બરાબર v0 છે અને t બરાબર t સમય એ જ કણનો વેગ ધારો કે v જેટલો થઈ જાય છે. એટલે કે સમયની કિંમત 0 અને tની વચ્ચેની છે, જ્યારે વેગની કિંમત v0 અને vની વચ્ચેની છે. તો હવે આપણે જે લિમિટ લેવાની છે લિમિટ લઈએ. તો અહીંયા આગળ dv એનો મતલબ જે વેગ છે એ બદલાય છે. તો વેગ બદલાય છે તો વેગ ક્યાંથી ક્યાં સુધી થાય છે? તો વેગ v0 થી v સુધી થાય છે, માટે લિમિટ આવશે v0 થી vની. એ જ રીતે અહીંયા આગળ dt એટલે કે સમયની કિંમત બદલાય છે, માટે સમયની કિંમત 0 થી t સુધીની છે તો લિમિટ આવશે લોઅર લિમિટ 0 અને અપર લિમિટ t. ઓકે, એક કામ કરીએ આમાંથી પહેલાં કે પ્રવેગ છે. પ્રવેગ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવા છે, માટે પ્રવેગ અચળ છે અને અચળ હોય તો એ સંકલનની હંમેશા બહાર આવી જાય. તો સંકલન v0 થી v dv બરાબર a સંકલન 0 થી t ઇન્ટુ dt. ધેરફોર ચલો હવે આનું સંકલન શું થશે? તો આ રીતે યાદ રાખો કે સંકલન ધારો કે dx, તમે આ રીતે એક પદ છે એનું સંકલન લઈ રહ્યા છો. ઓકે, હવે આ સંકલનમાં dxની સાથે કંઈ નહીં એટલે 1 ગુણાયેલો હોય એમ કહી શકાય. અને 1 ગુણાયેલો હોય તો એનું સંકલન થાય એકલું x, કારણ કે x પ્રત્યે તમે જ્યારે સંકલન કરતા હોય તો એકલું x થાય. ધારો કે સંકલનમાં આમ હોય x ઇન્ટુ dx, તો સંકલન કેવી રીતે થશે? તો આના અંદર x પ્રત્યે તમે સંકલન કરો છો અને અહીંયા x નામની રાશિ છે, માટે એનું સંકલન થશે. કેવી રીતે થશે? તો x એમના એમ, આના ઉપર કંઈ નહીં એટલે 1 ઘાત કહેવાય. અને 1 ઘાત હોય તો અહીંયા આગળ સંકલનમાં શું થશે? 1ની સાથે બીજા વધારાના 1 ઉમેરાશે. તો ઘાત કેટલી થઈ? ટોટલ 2 ઘાત થઈ. તો ઉપર જે ઘાત હોય એ ઘાત નીચે છેદમાં લખાય. એટલે લખાશે કેવી રીતે? x² બાય 2. ચલો આવી રીતે હોય સંકલન xનો ઘન ઇન્ટુ dx હોય તો લખાય કે, ચલો આપણે વર્ગ લઈએ પહેલાં. વર્ગ હોય તો કેવી રીતે લખાશે? તો ઉપર એક ઘાત વધારી દેવાની 3 અને જે ઘાત ઉપર લખો છો એ જ પદ છેદમાં આવશે. તો આવી રીતે આ પ્રમાણે સંકલન થશે. આપણે અત્યાર પૂરતું યાદ રાખવાનું છે
સંકલન અને વિકલનનો પોર્શન ચાલશે ત્યારે ડીપમાં એને સમજણ પડશે. તો ચલો આની અંદર ડીવીની સાથે કંઈ નહીં એટલે 1 અને 1 હોય એટલે વી પ્રત્યેનું સંકલન કરો છો માટે અહીંયા વી અને એની લિમિટ છે V0 થી V બરાબર એ એમના એમ. અહીંયા પણ સેમ એ રીતે ડીટી સમય પ્રત્યેનું વિકલન કરો છો કંઈ નહીં એટલે 1 અને 1 હોય તો અહીંયા આગળ સમય પ્રત્યેનું સંકલન કરો છો માટે સમય ટી અને લિમિટ લખી દઈએ 0 થી ટીની. હવે અહીંયા આગળ એકવાર વી બદલે અપર લિમિટ ઓછા વી બદલે લોઅર લિમિટ. તો વી બદલે અપર લિમિટ એટલે વી અને વી બદલે લોઅર લિમિટ એટલે V0. તો બંને વચ્ચેની બાદબાકી બરાબર. અહીંયા એ તો એમના એમ સેમ આવી રીતે એકવાર ટી બદલે અપર લિમિટ ટી ઓછા ટી બદલે લોઅર લિમિટ 0. ધેરફોર આ થશે કૌંસ કાઢી દઈએ તો V માઇનસ V0 બરાબર એ ટી માઇનસ 0 એટલે કંઈ નહીં એટલે એકલા ટી થશે. V0 ને પેલી બાજુ લઈ જઈએ તો V બરાબર પ્લસ થઈ જશે V0 પ્લસ એ ટી. તો શું આપણું એક સમીકરણ હતું આવું અચળ પ્રવેગી ગતિના સમીકરણનું? આપણે એક આ સમીકરણ 1 ભણી ગયેલા હતા જેને આપણે સમીકરણ 1 કહીશું. આપણે અલગ રીતથી મેળવવાનું પડે. પેલું આલેખની રીતથી મેળવ્યું હતું જ્યારે આ છે કલનશાસ્ત્રની રીતની મદદથી. ઓકે ચલો બીજો પોર્શન લઈએ, બીજા સમીકરણ માટેની વાત કરીએ. તો બીજા સમીકરણની અંદર આપણે શરૂઆત કરીએ. આપણે એક પદ આગળ ભણી ગયા હતા સેમ આવી રીતે કે ધારો કે કણ ટી બરાબર 0 એ એક્સ બરાબર x0 સ્થાન ઉપર છે. એવું ધારી લઈએ કે કોઈ કણ છે એ ટી બરાબર 0 સમયે એક્સ બરાબર x0 જેટલા સ્થાન ઉપર છે અને ટી બરાબર ટી સમયે એક્સ બરાબર x સ્થાન ઉપર આવી જાય છે. શરૂઆતમાં x0 જેટલા સ્થાન ઉપર હતો, હવે x જેટલા સ્થાન ઉપર આવી જાય છે. તો આપણે વેગનું સૂત્ર જાણીએ છીએ કે વેગ v બરાબર dx અપોન dt. આમાં પણ સેમ dx ને કરતા બનાવો તો dt v ની સાથે ગુણાઈ જશે. તો dx બરાબર v ઇન્ટુ dt. આ સમીકરણમાં પણ બંને બાજુ સંકલન લઈ લો. બંને બાજુ સંકલન લેતા ચલો સંકલન લઈ લઈએ. તો સંકલન dx બરાબર સંકલન v ઇન્ટુ dt. હવે સંકલન લો એટલે લિમિટ લખવી પડે. હવે લિમિટ ક્યાં આવશે? તો dx છે, મતલબ કે સ્થાનમાં ફેરફાર થાય. સ્થાનમાં ફેરફાર કેટલો થાય છે? પહેલાં x0 હતું, હવે x થાય છે માટે લિમિટ આવશે x0 થી xની. અહીંયા આગળ વેગ v નહીં પણ ફેરફાર શામાં થાય છે? સમયમાં. સમયની લિમિટમાં સમય t બરાબર 0 થી સમય t બરાબર t થાય છે માટે લિમિટ આવશે 0 થી t સુધીની. હવે આની અંદર સેમ ફેરફાર કરીએ. અહીંયા 1 ઇન્ટુ ડીએક્સ 1 ઇન્ટુ ડીએક્સ સંકલન કાઢશો તો એક્સ પ્રત્યેનું સંકલન છે તો 1 ના બદલે થઈ જશે એકલા એક્સ. ઓકે લિમિટ આવશે x0 થી x બરાબર. હવે એક કામ કરીએ, આ જે વીની કિંમત છે વીની કિંમત સમીકરણ 1માંથી v0 પ્લસ at મૂકી દઈએ. તો સંકલન 0 થી t v0 પ્લસ at ઇન્ટુ dt. આ પદમાં શું થશે? આ બાજુના ભાગમાં. તો આ બાજુના ભાગમાં x બરાબર એકવાર અપર લિમિટ x લઈ લઈએ ઓછા x બરાબર લોઅર લિમિટ x0 લઈ લઈએ. હવે અહીંયા શું કરીએ? અહીંયા આગળ આપણે બે પદ થયા તો બંને પદના અલગ અલગ સંકલન વેચી કાઢીએ. તો પહેલાંને વેચીએ તો 0 થી t v0ની સાથે આ કૌંસમાં છે તો કૌંસ છોડીએ તો આની સાથે પણ ગુણાકાર થાય, આનો આની સાથે પણ થશે. તો v0 ઇન્ટુ dt વચ્ચે પ્લસ બીજું સંકલન 0 થી t at ઇન્ટુ dt. ઓકે આ તો પદ એમના એમ રહેવાનું પહેલું. હવે આની અંદર v0 એ તો પ્રારંભિક વેગ અને પ્રારંભિક વેગ v0 લીધું છે માટે એ તો અચળ. ઓકે તો 0 થી t 1 ઇન્ટુ dt પણ લખાય પ્લસ અહીંયા પ્રવેગ પણ અચળ છે. સમય તો બહાર લેવાશે નહીં કારણ કે સમયમાં ફેરફાર થાય છે. સમય પ્રત્યેનું સંકલન તો સમય એમના એમ રહેવા દેવું પડશે આપણે. 0 થી t બરાબર v0. ઓકે
1 ઇન્ટુ ડીટી, ડીટી એટલે ટી પ્રત્યેનું સંકલન કરો છો તો એકલા ટી થઈ જશે, લિમિટ આવશે 0 થી ટી પ્લસ એ, અહીંયા પણ જો ટી છે તો ટી હોય એટલે ટીના ઉપર એક ઘાત કહેવાય, અને એક ઘાત હોય તો સંકલન થાય ટી સ્ક્વેર બાય જે ઉપર ઘાત લીધી એ પદ છેદમાં, અને આવશે 0 થી ટી લિમિટ. ધેરફોર એક્સ માઇનસ x0 બરાબર v0, અહીંયા ટી બરાબર અપર લિમિટ એકવાર ટી લઈ લો, લોઅર લિમિટ 0 લેશો તો ટી માઇનસ 0 એટલે એકલા ટી થઈ જવાના છે, પ્લસ અહીંયા આગળ એ તો એમ ના એમ, ટી બરાબર એકવાર ટી લો તો ટી સ્ક્વેર બાય 2 પહેલું પદ, ઓછા ટી બરાબર 0 લો તો 0 બાય 2. તો ધેરફોર એક્સ માઇનસ x0 બરાબર v0 ટી પ્લસ એ ટી સ્ક્વેર બાય 2 થઈ જશે, બીજું પદ તો નીકળી જવાનું છે, અને આમ પણ લખાશે એક્સ બરાબર x0 પેલી બાજુ લઈ જાઓ તો x0 પ્લસ v0 ટી પ્લસ આને લખવું હોય તો 1/2 at સ્ક્વેર. તો આ સમીકરણ જોયું હતું આપણે. આ સમીકરણ આપણે બીજું પહેલું સમીકરણ મેળવ્યું હતું, કેવું હતું? x બરાબર v0 ટી પ્લસ 1/2 at સ્ક્વેર. એ ક્યારે? કે જો પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરતો પણ પદાર્થ ઓલરેડી x0 જેટલા અંતર કાપી, ઓલરેડી x0 જેટલા ટી બરાબર 0 સમય ઓલરેડી x બરાબર x0 જેટલા અંતરથી શરૂઆત કરતો હોય તો એવા વખતે x0 અંદર આપણે ઉમેર્યા હતા, એનું પણ સમીકરણ આપણે મેળવેલું હતું. તો આ છે આપણું બીજું સમીકરણ. ઓકે, સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણે લઈએ સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 3 લેવા માટે આપણે ફરીથી એક સમીકરણ કે જે પ્રવેગનું સમીકરણ હતું એ સમીકરણનો ઉપયોગ કરીએ. એટલે એ બરાબર dv/dt, આ જ સમીકરણનો ઉપયોગ કરીએ. હવે આ સમીકરણમાં શું કરીએ કે એ બરાબર આ જે જમણી બાજુનું પદ રહ્યું એની સાથે dx ગુણીએ અને ભાગીએ, એટલે આવી રીતે કે dv/dt ગુણ્યા dx ગુણીએ અને dx ભાગીએ, બરાબર. ધેરફોર એ બરાબર, હવે શું કરીએ કે આ dx રહ્યા એ અહીંયા મૂકી દઈએ, આ ડીટીને આ જગ્યાએ મૂકી દઈએ, તો dv/dx ગુણ્યા dx/dt, આ બંને પદને ખાલી ઉલટાઈ દીધા. ગુણાકાર વિશે ક્રમનો નિયમ આપણે જાણીએ છીએ. ધેરફોર એ બરાબર, હવે આ બીજું પદ જુઓ dx/dt, તો dx/dt બરાબર v લખી શકાય, તો આ બીજા પદ બરાબર v લખી દઉં ઇન્ટુ આ dv/dx એમના એમ. ઓકે, હવે આ dx છે એને હું બરાબરની આ બાજુ લાવું એટલે એની સાથે ગુણાઈ જશે, તો a ઇન્ટુ dx બરાબર બીજી બાજુ v ઇન્ટુ dv વધવાના. હવે આ સમીકરણમાં બંને બાજુ સંકલન લઈએ, તો બંને બાજુ સંકલન લેતા, ચલો બંને બાજુ સંકલન લઈએ તો શું થશે? તો આની અંદર સંકલન કરશો તો જો એ તો પ્રવેગ છે એટલે આખું આ રીતે પદ લખાય કે સંકલન a ઇન્ટુ dx બરાબર આના પણ સંકલનમાં લઈ લો, સંકલન v ઇન્ટુ dv. હવે સંકલનની લિમિટ, તો સંકલન તમે dx પ્રત્યે કરો છો x પ્રત્યે, અને x પ્રત્યે કરો છો તો xનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? x0 થી x સુધી, તો x0 થી લિમિટ આવશે x. અહીં આગળ સંકલન થાય છે dv, v એટલે v પ્રત્યેનું, અને v વેગ બદલાય છે v0 થી v વચ્ચે, તો અહીં આવશે v0 થી v. ક્લિયર? ઓકે, પ્રવેગ એ તો અચળ છે તો 12 લઈ લો, તો લિમિટ આવશે x0 થી x ઇન્ટુ dx. સેમ એવી રીતે અહીંયા v તો અહીંયા ના, અહીંયા જો dv એટલે વેગ પ્રત્યે વિકલન સંકલન કરો છો અને વેગવાળું આવે છે, એનો મતલબ વેગ અચળ તો બહાર આવશે નહીં, કારણ કે વેગની કિંમત બદલાય છે. તો સીધું આનું સંકલન કરી દઈએ. vનું v પ્રત્યે સંકલન કરો છો મતલબ આના ઉપર 1 ઘાત, તો સંકલન થશે 2 ઘાત છેદમાં 2.
લિમિટ આવશે v0 થી v. ધેરફોર એ 1 ઇન્ટુ dx એટલે એકલા x અને લિમિટ આવી x 0 થી x બરાબર અહીંયા આગળ v બદલે એકવાર v મૂકો તો v²/2 માઇનસ v બદલે એકવાર v0 મૂકો તો v0²/2 બરાબર બાય 2 છેદમાં છે એટલા માટે. ધેરફોર એ ઓકે અહીંયા આગળ x બદલે એકવાર x મૂકો અને બીજા x બદલે એકવાર x0 મૂકો બરાબર. આ બંનેમાંથી બંનેનો છેદ સમાન છે તો આમ લખી શકો તમે v² માઇનસ v0²/2 આમ પણ લખી શકીએ આપણે. ઓકે આ બંને પદને ઉલટાઈએ અને 2 છે ગુણાકારમાં આની સાથે ગુણાકારમાં લઈ લઈએ તો આમ થશે કે v² માઇનસ v0² બરાબર 2 આની સાથે ગુણાઈ જાય તો 2a કૌંસમાં x માઇનસ x0. તો આ એક ત્રીજું સમીકરણ હતું. જુઓ છેલ્લે જે પદાર્થને ઓલરેડી આપણે x0 જેટલા અંતરે મૂકી અને ગતિ કરાવીએ તો એના માટેના જે સમીકરણમાં ત્રીજા નંબરનું સમીકરણ આપણે આ પ્રકારનું લખ્યું હતું. તો આ રીતના અચળ પ્રવેગી ગતિના સમીકરણો કલનશાસ્ત્રની મદદથી આપણે મેળવી શકીએ. આ પ્રશ્ન છે આપણો IMP પ્રશ્ન. ક્લિયર? આની અંદર સહેજ પણ સંકલનમાં ભૂલ ના કરતા. તો આને તૈયાર તમે કેવી રીતે કરજો એકવાર વ્યવસ્થિત આખું કેવી રીતે સોલ્વ કર્યું છે જોઈ લો પછી મોઢે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો જ સોલ્વ થશે. આમાં કન્ફ્યુઝન ક્યાં આવશે કે ભાઈ કયું સૂત્ર મૂકીએ તો પહેલાં પ્રવેગવાળું પછી વેગવાળું અને ફરીથી પ્રવેગવાળું આ રીતે મૂકશો એટલે 3 સમીકરણો તમને મળી જશે. ત્યારબાદ આપણે ઉદાહરણનો દાખલા નંબર 4 લઈએ જેની રકમ હું બોલું છું તમે લોકો લખતા રહેજો. ઓકે દાખલા નંબર ઉદાહરણ નંબર 4 ચોથા નંબરનું ઉદાહરણ છે. જુઓ કે રકમમાં શું છે કે એક બહુમાળી મકાન તમે લખતા રહો જોડે જોડે હું બોલું છું. એક બહુમાળી મકાન છે. એ બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. ઓકે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ છે 25 મીટર. તો નંબર એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે અને નંબર બી દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે. આપણે જીની કિંમત આપી દીધી છે ગુરુત્વ પ્રવેગની 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે ટૂંકમાં જો હું આકૃતિ દોરું તો આકૃતિ આ પ્રમાણેની થાય કે એક બહુમાળી મકાન છે. આવી રીતે આ જગ્યાએ ધારો કે મકાન વિચારી દઈએ આપણે. આ જમીન છે. આ એક બહુમાળી મકાન છે. બહુમાળી મકાન છે જેની ઊંચાઈ તમને આપી દીધી છે 20 મીટર. ઓકે હવે એક દડાને આ મકાનની ટોચ ઉપરથી ફેંકવામાં આવે છે. એટલે દડો સીધો ફેંકીએ એટલે ઉપર તરફ જશે. આમ ઉપર જઈ અને અમુક ઊંચાઈ ઉપરથી ધારો કે આ એક ઊંચાઈ આપણે સેટ કરી દઈએ. આ ઊંચાઈ ઉપરથી દડો આવે છે સીધો જમીન ઉપર. આમ ખબર પડી? મકાન ઉપર તમે ઊભા છો. મકાનની ટોચ ઉપર તમે જે છત કહેવાય ત્યાંથી આપણે સીધો દડાને ઉપર ફેંકીએ છીએ. દડો તમે ઉપર ફેંકશો એટલે અમુક ઊંચાઈ ઉપરથી દડો પાછો સીધો જમીન ઉપર આવશે. બરાબર? તો એ ઘટના વિચારી છે. હવે જો રકમ ફરીથી બોલે જાઉં છું અને તમે એના અંદર કોન્સન્ટ્રેશન રાખો કે એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એનો મતલબ એ થયો કે એક દડો છે એ બહુમાળી મકાનની ટોચ ઉપરથી ફેંકેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. એનો મતલબ 20 મીટર પ્રતિ સેકન્ડ શું હશે? એ હશે આપણો
પ્રારંભિક વેગ, દડાને શરૂઆતમાં ફેંકો છો ને 20 મીટર પ્રતિ સેકન્ડથી, એ છે આપણો પ્રારંભિક વેગ. એટલે અહીંયાથી તમે જેવો દડાને ફેંકો છો એટલે એ દડાનો પ્રારંભિક વેગ v0 કેટલો મળશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. આગળ લખ્યું છે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે દડો જે જગ્યાએથી અહીંથી ફેંકીએ છીએ એની જમીનથી ઊંચાઈ જે 25 મીટર છે, એટલે આટલાથી આટલું અંતર 25 મીટરનું આપી દીધેલું છે. ક્લિયર? તો આપણે શોધવાનું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, એટલે દડો કેટલી ઊંચાઈ સુધી જશે. તો અહીંયા આગળ પહેલો વિભાગ લઈએ, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. પહેલો વિભાગ છે દડો કેટલી ઊંચાઈએ જશે. ઓકે, ચલો કેવી રીતે શોધીએ કે દડો કેટલી ઊંચાઈ ઉપર જશે? તો કેવી રીતે શોધીશું? એટલે કે દડો આટલાથી આટલો જે ભાગ અહીંથી તમે દડાને ફેંકો છો અને દડો અહીંયા સુધી ધારો કે જાય છે, તો અહીંથી આટલી ઊંચાઈ કેટલી છે? ચલો માની લો એ ઊંચાઈને આપણે h જેટલી ઊંચાઈ લઈ લઈએ. આપણને ખબર નહીં કેટલી થશે. તો દડો જે જગ્યાએથી ફેંકીએ છીએ અને જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની ઊંચાઈને આપણે h ઊંચાઈ લઈ લઈએ. હવે તમે જોયું હશે કે કોઈ પણ પદાર્થને તમે જ્યારે ફેંકો છો એટલે જેવો ફેંકશો એટલે શરૂઆતનો વેગ તમને આપી દીધો છે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ દડો જેમ જેમ અથવા તો વસ્તુ જેમ જેમ ઉપર તરફ જશે તો ઉપર તરફ અમુક હદ સુધી જઈ અને પછી નીચે આવશે. એટલે જેમ જેમ એ ઉપર જશે તો અમુક ઊંચાઈએ ક્ષણિક પૂરતો સ્થિર થશે. એટલે આમ ફેંકો ને તો ફેંકેલો ઉપર ભાગ જઈ અને ક્ષણિક પૂરતો સ્થિર થઈને પછી નીચે આવે. હવે જો ફક્ત આપણે અહીંથી આટલા સુધીની ઊંચાઈની જ ગણતરી કરવી છે તો ફક્ત આટલા ભાગ માટે જ વિચારીએ, નીચો આવે છે એના ભાગ માટે વિચારીએ નહીં આપણે, કારણ કે ઊંચાઈ શોધવી છે. એનો મતલબ દડાને અહીંથી ફેંકીએ છીએ અને દડો અહીંયા જાય છે તો અહીંયાથી ફેંકીએ છીએ તો આ જગ્યાએ એનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ અને દડો અહીંથી ગતિ કરતો કરતો ઉપર જાય છે તો ઉપર ક્ષણિક પૂરતો સ્થિર થઈને પછી નીચે આવે છે. તો ક્ષણિક પૂરતો સ્થિર થશે તો આ જગ્યાએ એનો વેગ થશે v એ 0 થવાનો. એ જગ્યાએ વેગ v 0 મીટર પ્રતિ સેકન્ડ થશે કે નહીં? એટલે આપણે ફક્ત આટલા ભાગ માટે વિચારી રહ્યા છીએ. આ ભાગમાં અહીંથી દડાને ફેંકીએ છીએ જે એનો પ્રારંભિક વેગ છે જેની કિંમત 20 મીટર પ્રતિ સેકન્ડ છે. આ દડો ગતિ કરતો કરતો ઉપર જાય છે, ધીમે ધીમે કરતી એની સ્પીડ ઘટે છે, આ જગ્યાએથી નીચે વળે છે. તો આ જગ્યાઓ જ્યાંથી નીચે વળે છે એ આપણે અંતિમ ભાગ વિચારી દઈએ તો આ અંતિમ ભાગ વખતે એનો વેગ થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ તો તમને આપી દીધો છે કે પ્રવેગ એ બરાબર ગુરુત્વ પ્રવેગ જેટલો લેવાનો. ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય માટે એની કિંમત થશે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો આટલી કિંમત આપી છે. તો અચળ અહીંયા આગળ જો પદાર્થ જેમ જેમ ઉપર તરફ જઈ જશે અથવા તમે કોઈ પદાર્થને ઉપર ફેંકો ક્યાં તો નીચે મુક્ત પતન કરાવો તો હંમેશા એની ગતિ અચળ પ્રવેગી ગતિ જ થાય. પદાર્થને તમે ઉપર ફેંકો ક્યાં તો એ મુક્ત પતન કરે તો આ દરમિયાન એની ગતિ હંમેશા કેવી થશે? અચળ પ્રવેગી ગતિ થાય. તો અચળ પ્રવેગી ગતિ થશે તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ ચલો કયું સમીકરણ લઈએ? તો પહેલું હતું v બરાબર v0 પ્લસ at, પણ એમાં t તો નહીં આપ્યો. બીજું છે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, એમાં પણ t આવવા માટે t નહીં લઈએ. ત્રીજું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax, જ્યાં x એટલે અંતર અને અહીંયા આગળ અંતર કેટલું કાપે છે? h જેટલું, જેમાં t નહીં આવતો તો એ સમીકરણનો ઉપયોગ કરીએ. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax, x એટલે અંતર, ના કેટલું અંતર કાપે છે? ઊંચાઈ h જેટલું. ચલો v બરાબર તો 0 થઈ જવાનું. 0 માઇનસ v0 સ્ક્વેર એટલે 20નો સ્ક્વેર, 20નો વર્ગ બરાબર 2a તરીકે -10 પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો લેવાનો અને h એ આપણે શોધવાના છે. તો -20નો વર્ગ 400 બરાબર આ થશે -20 ઇન્ટુ h. માઇનસ માઇનસ બંને બાજુ નીકળી ગયા. ધેરફોર h બરાબર 1 0 કાઢી નાખો તો 40/2 એટલે 20
મીટર, તો કેટલી ઊંચાઈ સુધી જશે દડો? 20 મીટરની ઊંચાઈ સુધી જશે. બરાબર, તો એકદમ સિમ્પલ દાખલો છે. પછી બીજો વિભાગ જે કીધો છે એ લઈએ, બી વિભાગ. બી વિભાગમાં શું શોધવાનું છે કે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? દડો જે છે એ જમીનને અથડાય એના પહેલાં કેટલો સમય લાગશે? તો અહીંયા આગળ લખીએ કે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? દડો જમીનને અથડાય ને એ પહેલાં કેટલો સમય લગાડશે એ સમયની કિંમત આપણે શોધીએ. ચલો, કેટલો સમય લાગશે? તો જુઓ, દડો અહીંથી ઉપર જાય છે, ત્યાંથી દડો નીચે આવે છે, તો દડો જેવો અહીંથી ઉપર જાય ત્યાંથી લઈ અને દડો જેવો જમીનને અથડાય ત્યાં સુધીનો કુલ સમય આપણે શોધવાનો. ફક્ત અહીંથી ઉપરથી નીચે આવે એવો નહીં. દડો જમીનને અથડાય તો દડો જમીનને ક્યારે અથડાશે? તો દડો અહીંથી જો ઉપર જાય છે, ઉપર જઈને પછી નીચે આવે છે, તો આ દરમિયાનનો કુલ સમય આપણે શોધી કાઢીએ તો દડો જમીનને અથડાય પહેલાં લાગતો સમય મળી જશે. ઓકે, ચલો હવે એ ઘટના માટે આપણે બધી વેલ્યુ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. એના માટે કેટલા ડેટા આપ્યા છે, ડેટા લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ હું તમને સમજાવી દઉં કે આપણા જે દાખલાઓ છે ને એમાં બને ત્યાં સુધી, આપણા દાખલાઓમાં બને ત્યાં સુધી જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હશે ને તો મુક્ત પતન કરતા પદાર્થ માટે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો છે એ આ પ્રકારનું હશે કે ડી અથવા તો એક્સ બરાબર v0t પ્લસ 1/2at². કયું સમીકરણ વાપરવું એ કન્ફ્યુઝન આવે ને તો આપણે સિમ્પલ કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે મુક્ત પતન કરતા પદાર્થ માટે લગભગ 90% આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું મુક્ત પતન કરતા પદાર્થ માટે. તો જો આ સમીકરણ વાપરીએ તો ડી એટલે અંતર, ઓકે. v0 એટલે પ્રારંભિક વેગ, 1/2at². પણ આપણે કયું સમીકરણ લઈશું? આ નહીં. આ સમીકરણ ક્યારે? કે જો તમે ઉગમ બિંદુથી શરૂઆત કરતા હોય ત્યારે, પણ તમે ઓલરેડી અમુક ઊંચાઈથી જ શરૂઆત કરતા હોય તો સમીકરણ આપણે આગળ ભણી ગયા હતા ને, y બરાબર y0 પ્લસ v0t પ્લસ 1/2at². કેમ? કારણ કે ઓલરેડી આપણે આટલી ઊંચાઈથી શરૂઆત કરીએ છીએ, આટલું અંતર કાપીને પછી શરૂઆત કરીએ. જો અહીંયાથી શરૂ કરતા હોઈએ, 0થી જ શરૂ કરતા હોય, જમીનને આપણે ઉગમ બિંદુ ધારી દઈએ અને જો ઉગમ બિંદુથી જ શરૂઆત કરતા હોઈએ તો ઉગમ બિંદુથી શરૂઆત કરતા હોય તો y0 0 થઈ જાય, તો માટે લેવાની કોઈ જરૂર જ ના પડે. ખ્યાલ આવી ગયો? પણ ઓલરેડી અમુક જ ઊંચાઈથી આપણે શરૂઆત કરીએ છીએ માટે આપણે y0 લેવા પડશે. ચલો, કઈ અંદર ઘટના કયા વેલ્યુ આપેલા છે ચેક કરીએ. સૌથી પહેલાં આપણે y0 લઈએ. y0 બરાબર કેટલા આપ્યા છે ચેક કરો. y0 એટલે ઓલરેડી આપણે જેટલા અંતરથી શરૂઆત કરીએ છીએ એટલે આટલી કિંમત, એ 25 મીટર આપી દીધા. y0 બરાબર 25 મીટર. v0 એટલે પ્રારંભિક વેગ અને v0 પ્રારંભિક વેગ આપ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. એ એટલે પ્રવેગ, તો એની કિંમત -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટી એટલે સમય જે આપણે શોધવાનો છે. અને આ વાય એટલે શું? કે પદાર્થને તમે ફેંકો છો અને કેટલી ઊંચાઈએ અંતિમ સ્થાનમાં, અંતિમ વખતે, ધારો કે આ પેન છે, હું પેનને ફેંકું, જો પેન આ જગ્યાએ જ ઊભી રહેતી હોય, આ જગ્યાએ જ ઊભી રહે તો જમીનથી એની ઊંચાઈ એને વાય કહેવાય. પણ પેન હું જો અહીંયાથી ફેંકું તો અહીંથી પેન ઉપર જઈ અને પાછી જમીન ઉપર આવી જાય છે. તો જમીનથી શરૂઆત કરે છે અને જમીન ઉપર જ આવી જાય છે તો અંતિમ સ્થાન જમીન જ કહેવાશે. તો જમીનથી જમીનની ઊંચાઈ 0 થઈ જાય. તો આવી સ્થિતિમાં વાયની કિંમત થઈ જશે 0. આપણે સમય ટી એની કિંમત શોધવાની છે. ચલો વેલ્યુ મૂકી દઈએ બધી. તો 0 બરાબર y0 થશે 25 પ્લસ, હા અહીંયા આગળ જુઓ કે y0ની કિંમત જે 25 છે એ પ્લસ આવશે કે માઇનસ, ખાલી એટલું ચેક કરીજો. 25 આવશે.
y0ની કિંમત 25 આવશે, y0ની જે કિંમત છે એ પ્લસ આવશે કે માઇનસ, અને 25 આવશે કે કેટલી આવશે ચેક કરીજો. ફરી થોડું ખાલી અંદર મગજ દોડાઈજો, તમને તરત જ અંદાજ આવી જશે કે કેટલી એની કિંમત કેટલી આવે. મેં તમને અચળ મુક્ત પતન માટેના કેટલાક સૂત્રો લખાયા હતા, એ સૂત્રોમાં થોડું ખાલી આગળ ફેરવી જુઓ અને પછી વિચારો કે કેવી રીતની એની કિંમત કેટલી આવશે. જલ્દી. પ્લસ આવશે કે માઇનસ આવશે તરત તમને ખ્યાલ આવી જશે. ખ્યાલ આવ્યો? નહીં આવ્યો હોય. y0 એ વાસ્તવમાં y0 શું છે કે પદાર્થ જ્યારથી ફેંકવામાં આવે છે, પદાર્થને જે સ્થાનેથી ફેંકવામાં આવે છે એ સ્થાનનું ઉગમ બિંદુથી અંતર. હવે વિચારો કે પદાર્થને હું આ સ્થાનથી જ ફેંકું છું તો આટલાથી આટલા અંતરમાં તો કોઈ ફરક પડવાનો નહીં. પણ ધારો કે એમ હોય કે વ્યક્તિ બિલ્ડિંગ ઉપર ઊભો રહેલો છે, એ વ્યક્તિ મુક્ત પતન કરાવે છે, કોઈ પદાર્થને મુક્ત પતન કરાવે છે, તો આવી સ્થિતિમાં પદાર્થ નીચે આવતો જશે અને જેમ જેમ પદાર્થ નીચે આવતો જશે એમ એમ અંતર ઘટતું જશે. પણ ઓલરેડી અહીંયા આગળ અંતરની કિંમત 0 જ થઈ જાય છે. બરાબર છે? એટલે આપણી કિંમત જે પ્લસ છે એ જમીનથી ઓલરેડી 25 મીટરની ઊંચાઈથી ફેંકીએ છીએ અને એ અંતરમાં તો આપણે ઘટાડો આવતો નહીં, કારણ કે એ તો બિલ્ડિંગની ઊંચાઈ છે. તો માટે 25ની કિંમત કેવી આવશે? ધન. પ્લસ ચલો v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ ટી. અહીંયા આગળ કિંમત પ્લસ 1/2 એ તરીકે આવશે -10 ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, હવે આની અંદર બીજો ફેરફાર કેટલો આવશે? તો આ જે છે એ તો 5 થઈ જવાના, પણ કેવા થશે? -5 ટી સ્ક્વેર. બીજું પદ લખીએ આ રહીએ 20 ટી. ત્રીજું પદ લખીએ આ રહીએ +25 બરાબર 0. હવે આ માઇનસને કાઢવું હોય તો માઇનસ વડે આખા બધા પદને ગુણવું પડે, એટલે મતલબ કે આ માઇનસ કાઢો એટલે બીજા બધાના પદના ચિહ્નો ચેન્જ થઈ જાય. તો આ થઈ જશે 5 ટી સ્ક્વેર ઓછા 20 ટી ઓછા 25 બરાબર 0. એક કામ કરીએ કે ભાઈ આ ભાગ એવો છે કે જેમાંથી 5 કોમન નીકળે છે તો કાઢી દઈએ, અને કોમન કરી અને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 0ની સાથે આવી જશે, તો જવાબ 0 થઈ જશે. માટે 5 કોમન કાઢી નાખો તો ટી સ્ક્વેર ઓછા 5 ચોક 20 4 ટી ઓછા 5 5 25 બરાબર 0. ઓકે, આ એક દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ લાવવાનો છે તો એના બે ઉકેલ મળી શકે છે, પણ કરીએ શું કે 5ના એવા અવયવો પાડો કે મધ્યમ પદ 4 આવે. તો આ રીતના થશે ટી સ્ક્વેર -5 ટી 5 એકા 5 5 ટી પ્લસ ટી -5 બરાબર 0. તો જો મધ્યમ પદ થઈ ગયું 4t. હવે આ બંનેમાંથી ટી સામાન્ય કાઢો તો ટી -5 પ્લસ આમાં કંઈ નહીં એટલે 1 કાઢો તો ટી -5 બરાબર 0. તો એક મળ્યો અવયવ ટી -5, બીજો મળ્યો અવયવ ટી +1 બરાબર 0. તો બે ઉકેલ કયા થયા? ટી બરાબર 5 અથવા તો ટી બરાબર -1. હવાનો મતલબ ટી તો સમય છે, સમયની કિંમત હંમેશા ધન જ હોય, સમય વધતો જ હોય, કદી ઘટતો ના હોય. તેનો મતલબ સમયની કિંમત માઇનસ, આ તો શક્ય જ નહીં. તો અહીંયા આગળ લખી શકીએ કે જે શક્ય નથી. તો આપણો જવાબ કેવો થશે? ધેરફોર સમય ટી બરાબર 5 આપણો જવાબ થશે. આનો એકમ આવશે સેકન્ડ. બરાબર, તો આ આપણો જવાબ થયો છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીને જ કરવાનો છે. ફરીથી કહું છું, જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય
ત્યારે આપણે આ પ્રકારના સમીકરણનો ઉપયોગ કરીશું. થોડી વધારે પ્રેક્ટિસ થશે એટલે તમને તરત જ એની ફાવટ આવી જશે. આ શરૂઆતનો દાખલો છે એટલે તરત જલ્દી તમને ફાવટ નહીં આવે, પણ હજી ઘણા બધા દાખલા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને કરવાના છે, જેમાં તમને ઝડપથી ફાવટ આવી જશે.